હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હવે ફરી એકવાર બ્લોગ બનાવું છું. આજે મેં ભાઈ જોડે આવ્યો છું ગાડી શીખવા માટે. બીજી વાર તો ગાડી ઉડાડેલી, ચોકી મારીને 4 જણાનો જીવતભર કરી દીધો. આજે તો ગાડી શીખી દીધી. સહિત ન માર, ચાલ આપણે મેચ ચલાવવો હોય. આ જ મારેલી ને મને. ચાલ તો સહિત મારી દીધો. આ છે એમજી ચલાएगा भाई. ભાઈ પેલી વખત તો પૂરો ઉડાડેલી 4 જણા એને ચોકી ગયેલા એવી ઉડાડેલી. કડે રો એક બાજુનો પગ સાઈડ પર કરી દે. ચાલો હવે બોલ. બ્રેક પર પગ મેક. આ નહીં માર લાગશે. હા પછી પગ દબાણ. પેલી વાત તો કરતે કેમેરો દેખાય છે ને આઈનામાં દેખાય છે. આઈનામાં દેખાય છે. હવે તો A few moments later. એ જઈ બ્રેક દબાવ. ચાલુ નહીં થઈ હજુ ગાડી. દબાઈ નાખો. બ્રેક દબાવ ને. લે બ્રેક દબાઈ. હા દબાવ. દબાવ ને. હા આ દબાવ. હા ચાલુ થઈ જશે. દે હવે હવે આ પગ કામ ના કરતો, બાકી માલ લાગશે પગ ઈજ ના કરતો. આને એટલે આને ઈજ ના કરતો. હવે બ્રેક એકચ્યુઅલી તો નોર્મલ દબાવ, એકદમ નોર્મલ. થોડી બાજુ વાળી ડીપી પર ડીપર. કઈ બાજુ? હા ડીપર. હા ટાઈ બાજુ ખેંચ ભાઈરો. હા હા બસ એકદમ ધીરે, એકદમ ધીરે. નોર્મલ એકદમ નોર્મલ. હા હા પૂછું છું. આ બ્રેક છે. હા ના હા એ બ્રેક છે ને પેલી એક્સિલેટર છે. હા ઓકે. આ બાજુ ચાલો ભાઈ, પાણીમાં પડે છે તો વાંધો નહીં આવે, આપણે ધોઈ લઈશું બે ફિગર. ઓકે ગાડીઓ જાય છે એમને જોજે, બાકી ઉડી જાય પેલી વખત નહીં જેમ. બાય. ચકલા ઉડી જશે. કેમેરો ફોડો ભાઈ બાજુ. સાઈડ લેફ્ટ નોર્મલ. ઓકે સ્લાઇડ જવા દે થોડી. બરાબર છે. તો ભાઈ સેટ થઈ જશે. મારી જોડે મહિને આવવું પડશે. ભાઈ કોઈ ગાડી નહીં શીખવાતું. મારો ભાઈ ભરૂચથી મને સ્પેશિયલ ગાડી શીખવા આવે. આઈને ચડે દે. કેમ છે? હા પેલું જ. ઓકે ભાઈ એસી ચાલુ કરું. બંધ હતી ના, આપણે કરવી પડે. ઓનલી એસી ચાલુ કરવી પડે. ભાઈ જો એસી માં બેસો ને તો તમારા હરકા ગળાઈ જાય. મેં ખુદ એસી માં બેસીને કામ કરું પણ મને ગમતું નહીં, પણ મજબૂરીમાં કરવું પડે કારણ કે પગાર સારો આપે ને એટલે. ઓકે મોસમ સારો છે. આ તો એવી કહેવાય, પણ આપણે પેલી ગેર વાળી શીખવાની છે તો કહેવાય કે આપણે શીખેલા છે. ઓકે કઈ વસ્તુ કહેવાય? આ છે લોકેશન છે સુરતનો રિંગ રોડ, રિંગ રોડ. મોસ્ટ ફેમસ એરિયા. જંગલ દેખાય પણ અંતે. અહીંયા તમે સાંજે આવો ને તો તમને છે ને તો આપણે પેલા જે ભૂખી પ્રજા હોય ને ખાવા માટે જ મળે. કઈક લેબ લેજો. તમે નવા છે એટલે પછી તમે સી દિવસે આપણે નાઇટમાં આવેલા ને અહીંયા ગાડી જ ખવડાય, અહીંથી જ આમ કાઢી લીધી. હા અહીંથી આપણે ઉડાવી હતી ને. તારે પોલીસ વાળા બી જાય છે જાય કેમ કે અમે ભાઈ કે લાયસન્સ હજુ હે ને એટલે થોડાક. 4 વ્હીલ ના તો શું 2 વ્હીલ લઈ છે નથી. તો એક લેબ લેજે. એક ભાઈ આવે છે, ઉડાવવાની કોશિશ ના કરતો. વાતાવરણ સારું છે. ભાઈ નથી બેન છે. ઓ માય ગોડ ગાડી. ઓ માય ગોડ ફૂલા મસ્ત લાગે છે. વિશાલભાઈ સનરૂફ ખોલશો તમે? સનરૂફ ખોલશો? ના સનરૂફ ની જરૂર જ નથી. ઓકે હવે તડકો જ નથી. થોડીક લેફ્ટમાં લો.
નોર્મલ બ્રેકમાં નોર્મલ જવા દે, ટેમ્પા લાગીને જવા દે ભાઈ, અવાજ ના આવે, ખાલી કોઈ પાડી ના દે, એકદમ નોર્મલ બ્રેક મારો, એકદમ નોર્મલ સ્લેબ. ટેમ્પા કાઢે જઈને ઊભી આવી જાય ગાડી. આ ટેમ્પો છે પણ ટેમ્પાને પોપટ પાડવાનો નથી આપણે. ઓકે બધી બસ. સ્ટોપ કરો. તો ભાઈ એમજી ચલાવીને જોઈ છે, એક્સપિરિયન્સ થોડો આવેલો છે ગાડી ચલાવવાનો, પણ પૂરેપૂરી શીખતા વાર લાગશે. હવે હું થાય ને હું નહીં ખબર નહીં, કારણ કે મારી પાછળ બેસવા માટે તો બધા બી જતા છે કે ભાઈ, એટલે કોઈ નથી પછાડી, જે પેલા કાવડા આવડી જશે. આ છે મારો ટીચર, ડ્રાઇવિંગ ટીચર. આણે મને શીખવી ગાડી. કોઈ બી પૂછે ને તમે કે મારા ભાઈ શીખવી, સ્પેશિયલ ભરૂચથી આવતો શીખવા માટે. એમજી ઓટો મને આવા દોસ્તાર તમારી પાસે નહીં હોય, મારી પાસે છે આવો દોસ્તાર. આ માટે એક લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જરૂર સપોર્ટ કરજો ચેનલને, હજુ નવા છે એટલે. આટો A few moments later. જો ભાઈને ગાડી રિવર્સ લેતા નહીં આવડતી હતી, પણ તો બી થોડી એમ ટ્રાય કર્યું છે. રિવર્સ લેતા નથી આવડતી ભાઈ, કઈ ટિપ્સ એન્ડ ટ્રિક્સ ભાઈ, શું કરું હું નહીં ભાઈ, શીખવાનું નહીં. ફોટો પાડો છે? હા ચાલો ભાઈનો ફોટો પાડી લઈએ ભાઈ. પોઝ આપતો તું ભાઈ કહી દે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે ભાઈ, કહે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, ભાઈને સપોર્ટ કરજો ભાઈ, સપોર્ટ કરજો. ભાઈ ગાડી ચલાવી લીધી છે, જોઈ લીધું છે કેમનું બધી સિસ્ટમ છે, પણ જો કે આ તો ઈવી છે, હજુ આપણે પેલી ગેરવાળી હાંકશું ને તો આપણને ખબર પડશે કે ભાઈ આપણે ડ્રાઈવર બની ગયા. બાકી આ તો કાચી ગાડી કહેવાય, પેલું એક્ટિવા ચલાવે એવું સિસ્ટમ કે ભાઈ જેમ કીધું એમ ના કર્યું તો ભાઈ ગરમ બી થઈ ગયા આપણા સાહેબ, એટલે થોડુંક સાચવીને કરવું પડે. એમ સ્કૂલમાં જતા એવું જ સમજી લેવાનું, કારણ કે સાચવવું પડે ગાડી, મોટી ગાડી એટલે. અભી મેં ભાઈ થોડી ચલાવીને એક્સપિરિયન્સ લીધો છે, એટલે ગાડી જલ્દી આવડી જશે. બાકી આ જો અમારી સુરતની પબ્લિક ગાના ડોનની એમ જ જાય, ગમે ના ગાડી અહીંથી ગાડી જતે તો અહીં માણી ચાલ્યા જ કરે, આગળ જતી એને કંઈ જોઈ નહીં. એટલે સુરતમાં આવો તો સાચવીને ચલાવવાનું, આવા હેવી ડ્રાઈવરને જોવાનું, કારણ કે અહીંયા એકથી એક હેવી ડ્રાઈવર ને તેમાં જો તમારી આગળ પપ્પાની પડી મળી જાય તો તમારી વાત જ પતી ગઈ, તમારી વાત લાગી જાય. કોઈ દિવસ સુરતમાં આવો ને તો પપ્પાની પડીની આગળ ગાડી નહીં ચલાવવાની, કારણ કે પપ્પાની ગાડી ઉડાવીને ચાલ્યા જ કરે ને ભૂલ તમારી જ નીકળે, ભલે ને તમારી નહીં હોય. સુરતમાં આવો તો ધ્યાન રાખજો. એક મેં છું ભરૂચનો, પણ આપણે સુરતમાં રહીએ એટલે આપણે જાણીએ કે ભાઈ કેમનું હોય સિસ્ટમ બધી અહીંની. એટલે જો પેટ્રોલના ભાવ અહીંયા ગાડી 101 રૂપિયા છે ભાઈ, પૂરા હોય તો આવી જજો, કારણ કે પેટ્રોલમાં બી લૂંટ મચાવી દીધી છે. કેટલા ભાઈ 160 રૂપિયા લઈ, કેટલા એમાં કાપ મારે તે અલગ. સારો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ બ્લોગને જોજો ને સપોર્ટ કરજો ને ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને ઇન્સ્ટાગ્રામને બી ફોલો કરતા રહેજો આપણું, કેમ કે ત્યાં આપણે બધી નવી અપડેટ કરતા રહીશું. ને જોઈએ ચાલો, બાય બાય.